અમદાવાદના પ્રસિદ્ધ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં કાળઝાળ ગરમી અને હીટવેવ સામે રક્ષણ મેળવવા માટે વન્યજીવો માટે ખાસ કુલ વ્યવસ્થા કરવામાં આવી છે। ઝૂમાં રહેલા 2190 જેટલા પ્રાણી પક્ષીઓને ગરમીથી બચાવવા પિંજરાઓ પાસે 40 જેટલા એર કુલર, ગ્રીન નેટ અને સતત પાણીના છંટકાવ દ્વારા ઠંડક જાળવવામાં આવી રહી છે। ખાસ કરીને નોક્ટર્નલ ઝૂમાં જીઓથર્મલ એરેશન જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે। મુલાકાતીઓ માટે ઓનલાઈન ટિકિટ અને ગાઈડની સુવિધા સાથે જ હાલમાં નવી વોક ઇન એવરી બનાવવાની કામગીરી પણ વેગવંતી છે, જેના કારણે પ્રવાસીઓને પણ પ્રકૃતિની વચ્ચે ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે। मैं अँ एवं जो कि सारी व्यवस्था है बधानी केम के रोज पानी नो छंटकाव थाय छे, पछी ग्रीन ने बधु लगावेलू छे, ग्रीन कलर नु एवं बधु। पछी जेम के प्राणी संग्रहालय में आपणे पेरेंट्स तरीके बाळकोने लईने आवવું जरूरी छे। मारू नाम छे पटेल किया प्रकाश भाई। अहींया बहु बधी आम ग्रीनरी छे, वेरी कोल्ड लाइक फील थाय छे એટલે આવવું જોઈએ। अहींया बहु बधी ट्रीज छे जेथी बहार जे गरमी लागे ने अहींया ना लागे। अहींया ट्रीज थी आम ऑक्सीजन बी मळे छे એટલે अहींया बहु बधा एनिमल्स पण छे। अहींया आवવું જોઈએ જેથી આ એનિમલ્સ બધી મને અહીંયા આવીને બહુ જ સરસ લાગે છે અને બહાર તો બહુ જ ગરમી છે પણ અહીંયા આવીને મને બહુ જ સારું લાગ્યું અને ઠંડક મહેસૂસ કરી છે। I just came in Kakaria and then it was very hot outside and I couldn't able to stand even. I can't come outside from the car and I just took a ticket for the zoo and then I came inside. They sprayed the water everywhere. The animals can breathe properly and they can do it very well. They can live it very well. And I came inside and suddenly feel like the temperature was like little good than outside. So it was I was feeling very hot outside. I can't even stand. And then I saw the municipality work inside the zoo. They sprayed, they do drinking water for the people, and then they are spreading the water. They are giving food to the animals very good, and they are maintaining very well in the zoo. So I hope you will come in Ahmedabad and then you will take a look in the Kakaria as well. So I'm feeling good to come. અહીંયા આવીને મને ખૂબ સરસ લાગ્યું છે। સ્પેશિયલી પ્રાણીઓ માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે એમની માટે કુલર સુવિધાઓ મૂકવામાં આવી છે, પ્લસ કે એમની માટે જે ગ્રીન નેટ મૂકવામાં આવી છે। મને જોઈને ખૂબ આનંદ થયો કે આપણે કોર્પોરેશને બહુ સારી વ્યવસ્થા કરી અને ગમ્યું અને અહીંયા બહુ સ્વચ્છતા અને બધી પ્રાણીઓ માટે પણ બહુ બધું છે। એમના માટે જે કાંઈ વ્યવસ્થા ખાવા પીવાની બધું માટે સ્વચ્છતા વધારે પડતી છે અને ઠેક ઠેકાણે ડસ્ટબિન મૂકેલા છે અને બધી પાણીની ઉપર ગ્રીન હરી બધું બહુ સરસ છે અને જેને આવવું હોય એને કોઈ પણ જાતની તકલીફ પડે એમ પણ નથી। બેસવા માટેનું પણ બધી વ્યવસ્થા